સ્વાગત છે। આજે જોવાનું છે ધોરણ 8 અંગ્રેજી યુનિટ 1। યુનિટ 1 માં 1 થી 3 એક્ટિવિટી જોઈ ગયા છીએ આપણે, બરાબર છે? તમને એનો ખ્યાલ આવી ગયો હશે। હવે એક્ટિવિટી 4 જોવાની છે। શું જોવાનું છે? એક્ટિવિટી 4। Your teacher will read the play for you. Listen to the teacher and then you read the play silently. એટલે અહીંયા એક પ્લે આપેલું છે। પ્લે એટલે કે આપણે થિયેટરમાં જો મૂવી જોઈ છે એ રીતે પ્લે નથી, એનો પ્લે નથી, પણ લાઈવ આપણી સામે વ્યક્તિઓ એક્ટિંગ કરતા હોય, એટલે કે અભિનય કરતા હોય, આપણી સામેના વ્યક્તિઓ અભિનય કરતા હોય એનું વસ્તુ આપેલી છે, એ આપેલું છે, બરાબર છે? એ અહીંયા આપેલું છે, એને શું કહેવામાં આવે છે? પ્લે કહેવામાં આવે છે। એ પ્લે અહીંયા આપેલો છે, એ હું તમને વાંચીને સંભળાવીશ, એનું ગુજરાતી પણ કરી દઈશ। પછી શું કરવાનું છે? તમારે શાંતિથી એને વાંચવાનું છે અને સમજવાનું છે, બરાબર? તો આપણે પહેલા ચાલુ કરીએ। તો ફાસ્ટ ફિંગર ફર્સ્ટ એટલે કે જે ઝડપથી આંગળી ઊંચી કરશે અથવા જે ઝડપથી આન્સર આપશે એ પહેલો નંબર આવશે। એનું ગુજરાતી આપણે સિમ્પલી આ રીતે થાય છે, બરાબર? એમાં જોઈએ પહેલું શું આપેલું છે? વિકાસ। શું છે? વિકાસ। હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીવન। હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીવન એટલે કે એને સ્વાગત કર્યું છે। શું કરે છે? આપણે કોઈ વ્યક્તિ, આપણા ઘરે કોઈ મહેમાન આવે તેનું સ્વાગત કરીએ છીએ, બરાબર? કે આવો આવો, જય શ્રી કૃષ્ણ એમ બોલીએ છીએ। આપણે અહીંયા અંગ્રેજીમાં શું કીધું છે કે સવારે આવ્યો હોય તો ગુડ મોર્નિંગ, સુપ્રભાત। વેલકમ એવરીવન અને વેલકમ એટલે કે સ્વાગત કરે છે, એવરીવન એટલે કે બધા છે, બધાનું સ્વાગત છે, તમારા બધાનું અહીંયા સ્વાગત છે। ટુડે એટ અવર શ્રીમતી વિદ્યાલય, SMT એટલે કે એનો મતલબ થાય છે શ્રીમતી વિદ્યાલય, we have the 4th annual smart student of the school contest। શું છે કે આજે અમારી વિદ્યાલય, સ્કૂલનું નામ છે અમારી શ્રીમતી વિદ્યાલયમાં we have 4th annual, annual એટલે વાર્ષિક, શું થાય છે? annual એટલે વાર્ષિક થાય છે, annual એટલે શું થાય છે? વાર્ષિક, બરાબર? અમારી સ્કૂલમાં ચોથો, 4th એટલે કે ચોથો વાર્ષિક કયો છે? સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ। સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ એટલે કે આખી સ્કૂલમાં કયો વિદ્યાર્થી સ્માર્ટ એટલે કે બહુ જ હોશિયાર છે, બરાબર? એનું કોન્ટેસ્ટ એટલે કે સ્પર્ધા છે। Our English teacher Mr. Parmar is the host of the competition, બરાબર? એટલે કે અમારા સ્કૂલના અંગ્રેજીના ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ, હોસ્ટ એટલે શું થાય છે? યજમાન થાય, યજમાન। હોસ્ટ એટલે શું થાય? યજમાન એટલે કે જે આપણે જે અહીંયા પ્લે થવાનું છે એમાં જે બધું સંભાળવાનું છે, જે આપણે હોસ્ટિંગ એટલે કે જે એન્કરિંગ કરવાના હોય, બરાબર? જે આપણે બધી વસ્તુ કહેવાના હોય અને જે પ્લે નું સંચાલન કરવાના હોય એ વ્યક્તિ, એ કોણ છે? આપણા મિસ્ટર પરમાર છે। એ કોણ છે? સ્કૂલમાં અંગ્રેજીના ટીચર છે। ઓફ ધીસ કોમ્પિટિશન એટલે કે આ સ્પર્ધામાં તે આ સ્પર્ધાનું હેન્ડલિંગ કરશે, આગળ સંભાળશે। એન્ડ વિથ હિમ ધ સ્કોરર ઇઝ મિસ્ટર બ્રાય। વિથ હિમ એટલે કે તેની સાથે કોણ છે? ધ સ્કોરર એટલે કે માર્ક, જે સ્કોર આવતા હોય, માર્ક આવતા હોય એ લખવા વાળા કોણ છે? મિસ્ટર બ્રાઇટ છે। ઇઝ ઓન લેપટોપ, ઓન એટલે કે પોતાનું, ઓન એટલે શું થાય? પોતાનું, પોતાના લેપટોપ સાથે તે તેની સાથે છે। Our principal Mr. Sharma is the expert. Our principal Mr. Sharma is expert એટલે કે નિષ્ણાંત છે। કોણ છે? મિસ્ટર પરમાર સ્કૂલના પ્રિન્સિપાલ છે, એ આપણા આ જે સ્પર્ધા છે એના નિષ્ણાંત છે। Today we have 9 contestants, 9 contestants, બરાબર? કોણ છે? 9 contestants એટલે કે સ્પર્ધકો કેટલા છે? 9। આજની કોમ્પિટિશન છે જે સ્પર્ધામાં છે એમાં 9 સ્પર્ધકો છે। They have computer screen in front of them. Front of એટલે કે ની સામે, front of એટલે કે ની સામે, front of એટલે કે ની સામે, તેની જે તે બધાની સામે કોમ્પ્યુટરની સ્ક્રીન એટલે કે કોમ્પ્યુટરનું જે સ્ક્રીન આવતી હોય છે એ સ્ક્રીન છે। All of us are eagerly awaiting the start. All of us are eagerly
awaiting the start એટલે કે અમે બધા જ ખૂબ જ ઉત્સુક છે આની શરૂઆત થવા માટે એટલે કે એની શરૂઆત થવા માટે કોમ્પિટિશનની સ્પર્ધાની શરૂઆત થવા માટે અમે બધા ખૂબ જ ઉત્સુક છે એગ્રી એટલે કે ઉત્સુક આતુરતા બરાબર અને અવેઇટિંગ એટલે કે રાહ જોવી અમે બધા આ કોમ્પિટિશન શરૂઆત થવાની રાહ જોઈ રહ્યા છે ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છીએ સો લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ તો આપણે સમય બગાડીએ નહીં અને ચાલુ કરી દઈએ મિસ્ટર પરમાર થેન્ક યુ વિકાસ મિસ્ટર પરમાર વિકાસને થેન્ક યુ કે છે એટલે કે તારો આભાર વિકાસ everyone welcome again and all the best of the participant everyone welcome again બધાને ફરીથી તમારા બધાનું ફરીથી સ્વાગત છે ફરીથી સ્વાગત કરે છે and all the best to the participants એટલે કે all the best શુભકામના આપે છે કે તમને બધાને જે સ્પર્ધકો છે બધાને શુભકામના પછી contestants એટલે કે સ્પર્ધકો શું કહે છે થેન્ક યુ સર તમારો આભાર સર પછી મિસ્ટર પરમાર એના પછી શું આવે છે મિસ્ટર પરમાર એટલે આના પરથી આપણે આટલા પરથી ખબર પડી ગઈ કે ત્યાં શું છે ક્વિઝ કોમ્પિટિશન એટલે કે પ્રશ્ન પૂછવાની કોમ્પિટિશન છે એવું ખ્યાલ આપણે આવી ગયો આના પરથી બરાબર હવે આગળ જોઈએ મિસ્ટર પરમાર the first round is the fast finger first એટલે કે પહેલો રાઉન્ડ કેવો છે કે જે ઝડપથી પહેલો જવાબ આપશે બરાબર એટલે કે જે ઝડપથી એમાં આ છે કે સ્ક્રીન ઉપર જે પહેલો આંગળ ક્લિક કરશે આંગળીથી એટલે કે આંગળીથી ને કે એમને ક્લિક કરે સ્ક્રીન ઉપર પહેલા જે ઝડપથી ક્લિક કરશે એ પહેલો એનો રાઉન્ડ છે બરાબર તમે આપણે સોની ટીવી ઉપર કેબીસી આવે છે જો ને કોણ બળેગા કરોડપતિ એમાં પહેલો રાઉન્ડ કેવો હોય છે ફાસ્ટ ફિંગર હોય છે એટલે કે કોણ ઝડપથી જવાબ આપે છે એ પછી એમાંથી જે સૌથી વધારે ઝડપથી જવાબ આપે એની સાથે રમવા મળે છે અમિતાભ બચ્ચન બિગ બી સાથે રમવા મળે છે એવું જ અહીંયા છે એવો એ જ પહેલો રાઉન્ડ અહીંયા આપેલો છે ફાસ્ટ ફિંગર બરાબર એટલે કે કોણ ઝડપથી જવાબ આપે એ રાઉન્ડ ઓકે રેડી એટલે કે શું કીધું તમે બધા તૈયાર છો I will give you a question on your computer you will get maximum 7 seconds I will give you a question એટલે કે હું તમને એક ક્વેશ્ચન આપીશ ક્યાં આપશે યોર કોમ્પ્યુટર એટલે કે જે કોમ્પ્યુટર સામે જે બેઠા છે ઈ કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર એનો ક્વેશ્ચન આવશે યુ વિલ ગેટ મેક્સિમમ 7 સેકન્ડ કેટલી મિનિટ આપે છે અને કેટલી સેકન્ડ આપે છે મેક્સિમમ વધારેમાં વધારે કેટલી સેકન્ડ છે 7 સેકન્ડ માટે એનો 7 સેકન્ડમાં એનો જવાબ આપી દેવાનો છે the contestants with the quickest finger will come to this smart sheet બરાબર એમાં કીધું છે કે the contestant with the quicker finger એટલે કે જે આ 9 સ્પર્ધકો એમાંથી જે હતા એમાંથી જે સૌથી ઝડપથી જવાબ આપશે એ will come to this smart sheet એટલે કે તે ક્યાં આવશે જે એનું બીજું સ્માર્ટ શીટ હતી એટલે કે જેની સાથે રમવાનું હોય છે બરાબર એ જગ્યાએ ત્યાં આવશે your time start now તમારો સમય શરૂઆત થાય છે હવે અહીં પહેલો પ્રશ્ન આપણે લીધો છે arrange the following word in the correct order make a sentence બરાબર જે આ અહીંયા કીધું હતું કે પહેલા એક પ્રશ્ન પૂછવામાં આવશે એમાંથી જે સૌથી ઝડપથી જવાબ આપશે એની સાથે રમવામાં આવશે તો એ સવાલ અહીંયા છે arrange the following words in order અને કરેક્ટ અને સેન્ટેન્સ બનાવવાનું છે બરાબર તો આપણે જોઈએ કે આપેલા છે best friends tree are our તો વિચારવાનું વાક્ય શું બનશે તો આવું વાક્ય તમારે આવી ગયું છે નિબંધમાં પણ આવી ગયું છે અને આગળ ધોરણમાં પણ આવી ગયા છે તો એનું વાક્ય શું બનશે trees are our best friend એટલે કે C D E A B આ મેં જવાબ આપેલો છે બરાબર આપેલો છે ને C D A B નું વાક્ય બનાવ્યું શું બને છે trees are our best friend બની ગયું બરાબર હવે તો એમાં શું જવાબ છે જો આગળ જોઈએ તો મિસ્ટર પરમાર ઓકે the time is up એટલે કે હવે સમય પૂરો થઈ ગયો 7 સેકન્ડ પૂરી થઈ ગઈ let's see who is the quickest એટલે કે જોઈએ કોણે ઝડપથી સૌથી ઝડપથી જવાબ આપ્યો and she is નંદિતા ગોસર અને તે કોણ છે
નંદિતા ગોસાઈ છે, બરાબર. she took only 3 સેકન્ડ, અને તેને કેટલી લીધી છે? 3 જ સેકન્ડમાં એનો જવાબ આપી દીધો છે. અને વેલકમ નંદિતા, કમ ટુ ધીસ સ્માર્ટ સીટ, ને એના સ્વાગત છે નંદિતા, કમ ટુ ધીસ સ્માર્ટ સીટ, એટલે કે આ સ્માર્ટ સીટ ઉપર આવી જા. આગળ જોઈએ શું આવે છે. તો આગળ જોઈએ શું આવી ગયું. એટલે આપણે અહીં જોયું તો એક પ્રશ્ન પૂછ્યો છે, એનો 7 સેકન્ડમાં જવાબ આપવાનો. તો એનો 3 જ સેકન્ડમાં કોને જવાબ આપ્યો છે? નંદિતા ગોસાઈએ 3 સેકન્ડમાં જવાબ આપ્યો છે, અને મિસ્ટર પરમાર એનું સ્માર્ટ સીટ ઉપર સ્વાગત કરે છે. પછી જોઈએ નંદિતા, ઓહ થેન્ક યુ સર, આઈ એમ સો લકી. અને આશ્ચર્ય થઈ ગયો, અરે થેન્ક યુ સર એટલે કે તમારો આભાર સર. આઈ એમ સો લકી, હું ખૂબ જ નસીબદાર છું. લકી એટલે નસીબદાર. મિસ્ટર પરમાર, આર યુ રેડી? મિસ્ટર પરમાર કીધું કે શું તું તૈયાર છે? રેડી એટલે તૈયાર, કે શું તું આ સ્પર્ધા રમવા માટે તૈયાર છે? નંદિતા, યસ સર, બટ આઈ વેન્ટ ટુ સે સમથિંગ, એટલે કે કીધું કે હા સર, પણ, બટ એટલે કે પરંતુ અથવા પણ, આઈ વેન્ટ ટુ સે એટલે કે કેવું, સમથિંગ એટલે કે કંઈક કેવું છે, બરાબર. એને કંઈક કેવું હતું. નંદિતા કીધું કે સર, યસ સર, હું તૈયાર છું, પરંતુ મારે કંઈક કહેવું છે. તો જોઈએ આગળ કે નંદિતા શું કહેવા માંગે છે. આગળ જોઈએ કે નંદિતા શું કહેવા માંગતી હતી. મિસ્ટર પરમાર, યસ શ્યોર. મિસ્ટર પરમાર કીધું કે હા ચોક્કસ, શ્યોર એટલે કે ચોક્કસ થાય છે. નંદિતા, યસ સર, લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડ નોટ રીચ હિયર. લાસ્ટ યર એટલે કે ગયા વર્ષે, આઈ ટ્રાઈડ હાર્ડ કે ગયા વર્ષે, આઈ ટ્રાઈડ હાર્ડ એટલે કે મેં ખૂબ જ કોશિશ કરી હતી. બટ કુડ નોટ રીચ હિયર એટલે કે પરંતુ હું અહીંયા સુધી પહોંચી શકી ન હતી. આગળ જોઈએ મિસ્ટર પરમાર, રાઈટ, યુ હેવ ગોટ અ ચાન્સ. હવે કે સાચું, રાઈટ એટલે સાચું, યુ હેવ ગોટ અ ચાન્સ એટલે કે તને એક મોકો. ચાન્સ એટલે શું થાય છે? મોકો. ચાન્સ એટલે શું થાય છે? મોકો. તને એક મોકો મળ્યો છે. ઓકે, નાઉ લેટ્સ હેવ ધ રૂલ્સ. હવે નાઉ એટલે કે હવે, લેટ્સ હેવ ધ રૂલ્સ એટલે કે હવે તું રૂલ્સ વિશે જાણી લે. આઈ વિલ આસ્ક યુ 6 ક્વેશ્ચન્સ એટલે કે હું તને 6 પ્રશ્ન પૂછીશ. each correct answer will bring you a gift and the 6 correct answer will get you a scholarship. એટલે એમાં શું કીધું કે each correct answer, each એટલે કે દરેક સાચા જવાબ, 6 માંથી દરેક સાચા જવાબે તને શું મળશે? ગિફ્ટ મળશે. you got a gift એટલે કે તને એક ગિફ્ટ મળશે. and the 6 correct answer એટલે કે છઠ્ઠો સાચો આન્સર હોય, છઠ્ઠો 6 સાચા આન્સર આપીશ, જવાબ આપીશ, સાચા જવાબ આપીશ, will get you a scholarship એટલે તને એક સ્કોલરશિપ મળશે. શું મળશે સ્કોલરશિપ માં? જોઈએ you will get 200 rupees every month. એને સ્કોલરશિપ માં શું મળશે? એમાં એને સ્કોલરશિપ માં કેટલા રૂપિયા મળશે? દર મહિને 200 રૂપિયા મળશે. here is Miss Tick. અહીંયા કોણ છે? મિસ ટિક એટલે કે ઘડિયાળનું નામ કીધું છે કે અહીંયા એક ઘડિયાળ છે. તમે ઘડિયાળનો અવાજ સાંભળો તો શું અવાજ આવતો હોય? કાંટો ફરે ત્યારે ટીક 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 એવો અવાજ આવતો હોય ને, તો અહીંયા એને ઘડિયાળને ટીક ટીક કીધું છે. I will give you only 1 minute for 3 questions. કેટલી મિનિટ આપે છે? 3 પ્રશ્નના જવાબ આપવા માટે કેટલી મિનિટ આપશે? 1 મિનિટ આપશે. There are the 3 helplines. તારી પાસે 3 મદદ કરવા વાળી લાઈન એટલે કે તને પ્રશ્નના જવાબ આપવામાં મદદ કરે એવી 3 વખત ચાન્સ આપવામાં આવશે. You can use only 2 of them. Use એટલે ઉપયોગ કરવો, અને 2 of them એટલે કે તેમાંથી કોઈ પણ 2. તું તેમાંથી કોઈ પણ 2 નો ઉપયોગ કરી શકે છે. તો તમને અહીંયા હેલ્પલાઇનના ચિત્ર દોરેલા છે અને નામ પણ આપેલા છે. તો પહેલું હેલ્પલાઇન છે હેલો હેલ્પ એટલે કે તું કોઈને એક વ્યક્તિને ફોન કરીને એની મદદ લઈ શકે છે. પછી એક્સપર્ટ એડવાઇસ, એક્સપર્ટ એટલે નિષ્ણાતની સલાહ, એક્સપર્ટ એટલે નિષ્ણાત અને એડવાઇસ એટલે સલાહ. એક્સપર્ટની સલાહ લઈ શકે, નિષ્ણાતની સલાહ લઈ શકે છે. તો આ કોમ્પિટિશનમાં નિષ્ણાત કોણ છે? સ્કૂલના પ્રિન્સિપાલ છે, મિસ્ટર શર્મા છે. પછી ત્રીજી હેલ્પલાઇન છે સ્ટુડન્ટ સપોર્ટ એટલે કે વિદ્યાર્થીનો સપોર્ટ, બરાબર, વિદ્યાર્થીની સલાહ પણ લઈ શકે છે. આ ત્રણેયની હેલ્પલાઇન થઈ. પછી આપણે જોઈએ
નંદિતા યસ સર. નંદિતા કહે છે કે હા વાંધો નહીં, મને હા મંજૂર છે. મિસ્ટર વર્મા ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન ઇઝ. પહેલો પ્રશ્ન તારી કોમ્પ્યુટરની એની સામે જે કોમ્પ્યુટરની સ્ક્રીન છે એમાં આવ્યો. આ રહ્યો તારો પહેલો પ્રશ્ન. અમિતાભ જે છે એવી રીતે આને પણ એવું કીધું. તો પહેલો પ્રશ્ન જોઈએ. Who wrote the poem ગરમાતા? Here are three options. Who wrote the poem ગરમાતા? એટલે કે ગરમાતા નામની કવિતા કોણે લખી હતી? Here are the options. આ રહ્યા પહેલા ઓપ્શન્સ. પહેલું જોઈએ કરસનદાસ. પહેલું કોણ છે? કરસનદાસ માનેક. બીજો ઓપ્શન છે કલાપી. ત્રીજો ઓપ્શન છે ઉમાશંકર જોશી અને ચોથો ઓપ્શન છે પ્રેમાનંદ. ચાર ઓપ્શન એમાં આપેલા છે. આગળ જોઈએ શું થાય છે. આ એક પ્રશ્ન જવાબ આપવા માટે એની પાસે કેટલી છે? 1 મિનિટ છે. 1 મિનિટમાં એને જવાબ આપવાનો છે. બરાબર. તો નંદિતા જવાબ આપે છે સર ઇટ ઇઝ બી કલાપી. 1 મિનિટની અંદર જ નંદિતા જવાબ આપી દે છે. શું જવાબ આપે છે કે સર ઇટ ઇઝ બી કલાપી. એટલે કે સર તે ઓપ્શન્સ બી છે કલાપી. બરાબર. મિસ્ટર વર્મા પૂછે છે આર યુ શ્યોર? મિસ્ટર વર્મા કીધું કે તને ખાતરી છે? શ્યોર એટલે કે ખાતરી અથવા ચોક્કસ. તું ચોક્કસ જ છો કે બી જ આવશે એમ. નંદિતા યસ સર. નંદિતા કીધું કે હા સર મને ખાતરી છે. મિસ્ટર વર્મા ઇટ ઇઝ યોર ફાઇનલ ફિક્સ. મિસ્ટર વર્મા કીધું કે આ તારો ફાઇનલ જવાબ છે એટલે કે ચોક્કસ આ જ જવાબ રાખવાનો છે? ફિક્સ કરી દો કે બદલાવો નથી ને એમ. અમિતાભ બચ્ચન કે લોક કિયા જાય એવી રીતે આ પણ કોમ્પ્યુટર સ્ક્રીન સામે વાળી વ્યક્તિ પૂછે ને કે તમારો ફાઇનલ એટલે કે આ જવાબને લોક કરી દો એમ. એમને તો મિસ્ટર વર્માએ પણ અહીંયા એ જ પૂછ્યું કે આ તારો ફાઇનલ જવાબ છે, આને ફિક્સ કરી દો. નંદિતા કહે છે કે યસ સર. નંદિતાએ કીધું કે હા સર. આગળ જોઈએ. તો આગળ મિસ્ટર વર્મા કહે છે સો લેટ્સ સી. તો મિસ્ટર વર્મા કીધું કે ચાલો હવે જોઈએ. મિસ્ટર બ્રાઇટ પ્લીઝ શો ધ રાઈટ આન્સર. મિસ્ટર બ્રાઇટ જે લેપટોપ ઉપર બેઠા હતા બરાબર એને કીધું કે પ્લીઝ શો ધ રાઈટ આન્સર એટલે કે મહેરબાની કરીને સાચો જવાબ બતાવો. કોમ્પ્યુટર શો ધ આન્સર. કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર એનો આન્સર આવ્યો. એન્ડ યસ યુ આર રાઈટ ઇટ ઇઝ બી. તો મિસ્ટર વર્માએ કીધું કે હા તું સાચી છો, તારો જવાબ સાચો છે, બી છે એ સાચો છે. યુ વોન ધ ફર્સ્ટ ગિફ્ટ. તને તારું પેલું ગિફ્ટ મળી ગયું. કલાપી wrote the ગુજરાતી પોએમ. કલાપીએ શું કર્યું છે? ગુજરાતીમાં આ કવિતા લખી છે. મિસ્ટર વર્મા નાવ ધ સેકન્ડ ક્વેશ્ચન. મિસ્ટર વર્માએ સમય બગાડ્યા સિવાય બીજા પ્રશ્નનું પૂછવાનું ચાલુ કરી દીધું. તો બીજો પ્રશ્ન આપણે જોઈએ. તો મિસ્ટર વર્મા કહે છે આ તારો બીજો પ્રશ્ન. તો બીજો પ્રશ્ન શું છે? which sea touches ગુજરાત. તો which sea એટલે કે દરિયો, touches એટલે કે અડવું અને ગુજરાત એટલે કે ગુજરાતની બોર્ડરને કયો દરિયો અડે છે એટલે કે કયો દરિયો ગુજરાતની દરિયા કિનારો બને છે. એનો ઓપ્શન શું પૂછે? ધ અરેબિયન સી, ધ એરિયલ સી, ધ રેડ સી અને ધ યલો સી. એક તો તમને પણ ખબર હશે. તો રેડ સી અને યલો સી તો આવે નહીં. તો અરેબિયન અથવા એરિયલ બેમાંથી તમને એક હોય. બરાબર. આગળ જોઈએ શું થાય છે. નંદિતા ઓ આઈ એમ કન્ફ્યુઝડ ઇટ મે બી આઇધર બી ઓર સી. તો નંદિતાએ કીધું કે ઓ આઈ એમ કન્ફ્યુઝડ એટલે કે હું ગૂંચવણમાં છું, મને ખબર નથી પડતી. મને ઇટ આઇધર બી ઓર સી. તો એને બી અથવા સી બેમાંથી એક લાગી રહ્યું છે. મિસ્ટર વર્મા મિસ ટિકટિક ઇઝ ગોઈંગ ફાસ્ટ એટલે કે મિસ્ટર વર્માએ કીધું કે મિસ ટિકટિક છે ઇઝ ગોઈંગ ફાસ્ટ એટલે કે ઝડપથી જઈ રહી છે એટલે કે 1 મિનિટનો ઘડિયાળનો કાંટો ઝડપથી ફરી રહ્યો છે. ઇફ યુ આર નોટ શ્યોર યુ હેવ અ હેલ્પલાઇન. જો તને ચોક્કસ ન હો, તને પાકી ખબર ન હોય તો યુ હેવ અ હેલ્પલાઇન એટલે કે તારી પાસે હેલ્પલાઇન મદદ કરવા માટેની ઓપ્શન્સ આવેલા છે. મદદ કરવા માટે જે એને હેલ્પલાઇન્સ આપેલી હતી એ છે. નંદિતા કહે છે યસ સર હેલ્પલાઇન પ્લીઝ. તો નંદિતા કહે છે કે હા સર હેલ્પલાઇન પ્લીઝ એટલે કે મારે મહેરબાની કરીને મારે હેલ્પલાઇન લેવી છે. આઈ વોન્ટ ટુ ટેક હેલો હેલ્પ. તો એ 3 હેલ્પલાઇન હતી આગળ જોઈએ એમાંથી કઈ લે છે એ હેલો હેલ્પ. પહેલી નંબરની એટલે કે કોઈ વ્યક્તિને તે ફોન કરીને પૂછી શકે એ હેલો હેલ્પ લેવી છે. આઈ વોન્ટ ટુ કોલ માય આંટી. તે કોને કોલ કરવા માંગે છે? તેના આંટીને ફોન કરવા માંગે છે. તો મિસ્ટર વર્મા
ઓકે મિસ ટિક પ્લીઝ સ્ટોપ. તો મિસ્ટર પરમાર કહે છે કે વાંધો નહીં, મિસ ટિક એટલે કે ઘડિયાળને સ્ટોપ થવાનું કહે છે. નંદિતા ડાયલ ધ નંબર. નંદિતાને કહે છે કે નંદિતા નંબર ડાયલ કરે એટલે કે નંબર લગાડેમાં. તો નંદિતા નંબર ડાયલ કરે છે. પછી નંદિતા હેલો આંટી. નંદિતા કહે છે કે હેલો આંટી. આંટી એ બોલે છે આંટી. યસ એટલે કે આ કોણ બોલો છે એમ પૂછે છે. નંદિતા હેલો આંટી આઈ એમ નંદિતા. તો એમ કહે છે કે હેલો આંટી હું નંદિતા બોલું છું. I am participating in the Smart Student of the School contest. એને શું કીધું કે મેં સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ એટલે કે સ્પર્ધામાં ભાગ લીધો છે, એમાં ભાગ લઈ રહી છું. I want your help એટલે કે મને તમારી મદદ જોઈએ છીએ. I am at a second question. ક્યાં છે તે છઠ્ઠા નંબરના પ્રશ્ન બીજા નંબરના પ્રશ્ન ઉપર અટકી ગઈ છે. And I have only 1 minute. તેની પાસે કેટલી છે? 1 મિનિટ જ છે. My time will be start when I start to ask you the question. મારો સમય ક્યારે ચાલુ થવાનો છે? મારો સમય ત્યારે ચાલુ થશે જ્યારે હું તમને પ્રશ્ન સંભળાવીશ. બરાબર? એટલે કે નંદિતા પ્રશ્ન બોલવાનું ચાલુ કરશે ત્યારે એનો સમય ચાલુ થઈ જશે. ઓકે. તો એને પ્રશ્ન પૂછે છે કે વાંધો નહીં ને તમને એમ. આ બધું એને ડિટેલ કીધી. પછી જોઈએ શું આવે છે? આંટી ઓકે નંદુ આઈ એમ રેડી ટેલ મી. તો એને ટૂંકું નામ, આપણે ઘરમાં કેમ નામ બોલાવતા હોઈએ, આપણું આખું નામ ન હોય પણ કોઈ બીજું એનું ઘરમાં બોલાવવાનું નામ હોય છે, એવા નામથી આંટી કહે છે ઓકે નંદુ એટલે કે વાંધો નહીં નંદુ આઈ એમ રેડી હું તૈયાર છું. ટેલ મી એટલે કે મને કે. તો નંદિતાએ પ્રશ્ન કીધો એને કે which are sea touches ગુજરાત ઉપરનો જે પ્રશ્ન હતો એ નંદિતાએ એને સંભળાયો ઓપ્શન સહિત. હવે આંટી કહે છે I think it is A or D. તો મને એવું લાગે છે. આંટી કહે છે કે મને એવું લાગે છે કે A અને B હોઈ શકે. તો નંદિતા કહે છે ફાસ્ટ આંટી ફાસ્ટ એટલે કે ઝડપથી ગયો ઝડપથી. એની પાસે કેટલી છે? 1 મિનિટ જ છે. બરાબર છે? 1 મિનિટમાં એને કહેવાનું છે. 1 મિનિટની અંદર નંદિતાએ એને પ્રશ્ન કીધો, ઓપ્શન્સ કીધા. હવે આંટી પાસેથી ફટાફટ જવાબ મેળવવા માંગે છે. તો આંટી કહે છે ઓકે યુ હેવ ચોઇસ A. આંટી કીધું કે વાંધો નહીં તું ચોઇસ A એટલે કે એને એ ઓપ્શન્સ નક્કી કરી લે. અને ફોન શું થાય છે? કટ થઈ જાય છે. ફોન કપાઈ જાય છે એટલે કે 1 મિનિટનો સમય આંટીનો પૂરો થઈ જાય છે. બરાબર છે? આ કેના જેવું છે? કેબીસી જેવું ફોન કરેગા કરોડપતિમાં જેવું છે ને એવું જ અહીંયા છે. ફોન ઓફ ફ્રેન્ડ એવો આવે ને હેલ્પલાઇન, એનો ઉપયોગ આમાં એવી રીતે એને કર્યો છે. બરાબર? હવે આગળ જોઈએ શું થાય છે. ફોન કટ થઈ ગયો. નંદિતા ઓ આઈ થિંક આંટી પુટ્સ સ્ટ્રીટ ઓન ઓપ્શન્સ A. તો એમ કીધું કે અરે ફોન તો કપાઈ ગયો. આંટીએ આઈ થિંક એટલે કે મને એવું લાગે છે કે આંટીએ મને એ ઓપ્શન્સ ઉપર જવાનું જ કીધું છે. મિસ્ટર પરમાર મિસ ટિક ઇઝ ગોઈંગ. તો મિસ્ટર પરમાર કહે છે કે મિસ ટિક એટલે તારો સમય નીકળી ગયો છે. ગીવ મી યોર ફાઇનલ ફિક્સ એટલે કે મને તારો જવાબ ચોક્કસ ફિક્સ જવાબ એટલે કે કોઈ પણ એક જવાબ આપ. નંદિતા સર માય ફાઇનલ ફિક્સ ઇઝ A. નંદિતા કીધું કે સર મારો ફાઇનલ જવાબ A છે. મિસ્ટર બ્રાઉન ઓકે લેટ્સ આસ્ક મિસ્ટર બ્રાઇટ. તો આપણે એને કીધું કે વાંધો નહીં આપણે મિસ્ટર બ્રાઇટને પૂછીએ. કોમ્પ્યુટર શોઝ આન્સર. પહેલા પ્રશ્નમાં જેમ જવાબ આવ્યો તો કોમ્પ્યુટર સ્ક્રીન પર એવી જ રીતે. એન્ડ યસ યોર આંટી ઇઝ રાઈટ. અને હા તારા આંટી કેવા છે? તારા આંટીનો જવાબ સાચો છે. રાઈટ. યુ વિન અનધર ગિફ્ટ. અને તને બીજું ગિફ્ટ પણ મળી ગયું. હવે આજે આટલા આપણે રાખીએ. બાકીનો આપણે આગળના વિડિયો લેક્ચરમાં જોશું. તમારું હોમવર્ક યુનિટ 1 ના સ્પેલિંગ ડિક્શનરીમાંથી એકવાર લખવા અને પાકા કરવા રફ બુકમાં. આજે આપણે આટલું રાખીએ છીએ. ફરીથી હોમવર્ક કહી દઉં છું કે યુનિટ 1 ના સ્પેલિંગ ડિક્શનરીમાં આપેલા હોય એ તમારે રફ બુકમાં એકવાર લખવાના છે અને પાકા કરવાના છે. આપણે આગળના વિડિયો લેક્ચરમાં આગળ મળીશું કે ત્રીજો પ્રશ્ન શું આવે છે, ચોથો અને કોન્ટેસ્ટનું આગળ શું થાય છે, નંદિતાનું આગળ શું થાય છે અને સ્કોલરશિપ મળે છે કે નહીં એ આગળ જોશું. બરાબર છે? આજે આટલું રાખીએ.